પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતી રત્નું અને વાંચણી પ્રેમી કહો તો વાંચણી પ્રેમી અને પ્રવચન પ્રેમી કહો તો પ્રવચન પ્રેમી આત્મીય બંધુ અને બહેનો, પુણ્યપાપ બત્રીસી, પુણ્યપાપ બત્રીસી, પુણ્યપાપ બત્રીસી ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની અનહદ કૃપા કહેવાય કે આ જીવાત્માને આ ભવની અંદર જીવનનો ચાર્ટ જોવા, જાણવાને અનુભવવા તો મળ્યો છે. તો કડી આવ્યા છીએ આત્માની પ્રતીતિ આત્મ ઓળખાવે, ઉપયોગની સ્થિરતા શુદ્ધિ કરાવે, આત્માની પ્રતીતિ આત્મ ઓળખાવે, ઉપયોગની સ્થિરતા શુદ્ધિ કરાવે. તો જે જીવાત્માએ ભાવ જ્ઞાન સુધી પહોંચવું છે એ આત્માએ સૌથી પહેલા દ્રવ્ય જ્ઞાનમાં ઉપયોગ રાખવો જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. એક બાજુ દ્રવ્ય શ્રુત છે, બીજી બાજુ ભાવ શ્રુત છે. સાવ સહેલી ભાષામાં કહી દઉં, ઘરમાં ઘઉં આવે ને, ઘરમાં સંસારી આત્માના ઘરમાં ઘઉં આવે છે તો ઘઉંને રાખવા માટેનું સાધન પહેલા આવે છે ભાઈ. કેમ ભાઈ? એની પાછળનું કારણ ઘઉં આવવાના છે, ઘઉં આવવાના છે, ઘઉં આવવાના છે. રક્ષણા પેટીમાં થશે, પેટીમાં થશે, પેટીમાં થશે. દરેક જગ્યાએ જોજો દ્રવ્યને ભાવ સાથે ચાલે છે, દ્રવ્યને ભાવ સાથે ચાલે છે, દ્રવ્યને ભાવ સાથે ચાલે છે. ઘઉં પછી આવે છે, ઘઉંનો ભરવાનો ડબ્બો પહેલા આવે છે. દરેક જીવાત્મા આજે જીવનનું અવલોકન કરી લેવું જોઈએ કે મને ભાવશ્રુત જ્ઞાન થતું કેમ નથી, થતું કેમ નથી, થતું કેમ નથી. જેને ભાવશ્રુત જ્ઞાન થાય છે એના ભવનો અભાવ થઈ જાય છે. જેને ભાવશ્રુત જ્ઞાન થાય એને એના જીવનની અંદર ભવનો અભાવ, ભવનો અભાવ, ભવનો અભાવ થાય છે. જેના ઘરની અંદર ઘઉં આવે છે એની ભૂખ ભાંગે છે, ભાંગે છે, ભાંગે છે કે નહીં ભાઈ? ઘઉં ભાવ લઈ લ્યો, રાખવાનો ડબ્બો દ્રવ્ય લઈ લ્યો. સમજી ગયા છો? દ્રવ્ય પહેલા આવે છે, ભાવ પછી આવે છે. અને આગમકારો લખે છે કોકને દ્રવ્ય અને ભાવ સાથે આવે છે. સમજી ગયા છે? તો આજ સુધી અનંતકાળથી આ જીવાત્મા ભવભ્રમણમાં ભમે છે, છતાં આ જીવાત્માને આજ સુધી ભાવશ્રુત થયું કેમ નહીં, થયું કેમ નહીં, થયું કેમ નહીં? દ્રવ્ય શ્રુતને જે જીવાત્મા આવકારતો નથી, સત્કારતો નથી, સન્માનતો નથી, એ જીવાત્માને ક્યારેય ભાવશ્રુત થતું જ નથી. દ્રવ્ય શ્રુતને દરેક બંધુ, દરેક બહેનોએ, દરેક ગૃહસ્થે આવકારવું જોઈએ, સત્કારવું જોઈએ, સન્માનવું જોઈએ. આજે જોજો આપણા જૈન સમાજમાં જે વર્ગ આગળ છે એ બધા દ્રવ્ય શ્રુતનું બહુમાન ભારું ભાર હશે. આપણા જૈન સમાજની અંદર જે લોકો જ્ઞાન ઓલામાં આગળ છે એ લોકોને દ્રવ્ય શ્રુતો પ્રત્યે બહુમાન ભારો ભાર જોવા મળશે. છેલ્લા જોવા હોય તો કાનજી સ્વામી જોઈએ, સોનગઢી કાનજી સ્વામી
ગઈકાલે સ્થાનકવાસી સમાજમાં જ હતા. કાળક્રમે જે બન્યું તે બન્યું છે, પરંતુ સોનગઢી ધર્મ તો હવે જેટલા સોનગઢને માનનારા હશે એ બધા પાસે ગુરુદેવના પુસ્તકો હશે. આના ઘરની અંદર ગુરુદેવના પુસ્તકો છે જ નહીં, કહી શકાય એ સોનગઢી છે જ નહીં. સમજી ગયા છો ભાઈ? જેના ઘરની અંદર ગુરુદેવના સાહિત્યનો સેટ ન હોય એ ખરેખર સોનગઢી ન હોઈ શકે. શ્રીમદ રાજચંદ્ર ઘણા આગળ છે, ઘણા આગળ છે, ઘણા આગળ છે. બોલવું હેલું છે ભાઈ, પરંતુ અન્વય વર્ગને જોઈ લ્યો. જે શ્રીમદ રાજચંદ્રને માનનારા આત્મા હશે એ જીવાત્મા જ્ઞાનનું બહુમાન પહેલા કરશે, દ્રવ્ય જ્ઞાનનું બહુમાન પહેલા કરશે. કેવી રીતે? સાવ સહેલી રીતે કહું છું. ભૂલે ચૂકે આપણા આંગણે સંત મહાત્મા પધારી ગયા છે અને 5 મિનિટ આરામ કરવાના છે, તો ભોંય તળિયે બેસાડી દો. જોજો 5 જ મિનિટનો સમય છે, વધારે સમય નથી. પરંતુ મારા ગુરુદેવ છે, મારા ગુરુદેવ છે, મારા ગુરુદેવ છે, તો પોતાનું જે આસન હશે એના કરતાં ઊંચા આસને છે કે નહીં ભાઈ? કેમ ભાઈ? કેમ? એની પાછળનું કારણ મારા ગુરુદેવ જ્ઞાની છે, જ્ઞાની છે, જ્ઞાની છે. એની હાઇટ ન જોવાય, એની વ્હાઇટનેસ ન જોવાય, એ કાળા છે કે ધોળા છે ન જોવાય, એ ઊંચા છે કે નીચા છે ન જોવાય. પરંતુ મારા સદગુરુદેવ જ્ઞાની છે, જ્ઞાની છે, જ્ઞાની છે, તો હાઈ લેવલ ઉપર બેસાડે છે, ઊંચા સ્થાને બેસાડે છે. કેમ? એ જ્ઞાની છે માટે. સમજી ગયા છો? તો ભાવ શ્રુત આવવાનું છે તો દ્રવ્ય શ્રુતમાંથી જ આવવાનું છે. સમજી ગયા છો? ભાવ શ્રુત જ્યારે જ્યારે જેને જેને થશે એ દ્રવ્ય શ્રુતમાંથી જ થવાનું, દ્રવ્ય શ્રુતમાંથી જ થવાનું, દ્રવ્ય શ્રુતમાંથી જ થવાનું છે. તો આ જીવાતમાં પહેલા નંબરની અંદર આપણા ઘરની અંદર જે ધાર્મિક પુસ્તકો હોય ઊંચા સ્થાને કોણ રાખે છે? પહેલા નંબરમાં તો ઘઉંને અનાજ રાખવા માટેના અનેક ડબ્બાઓ હશે. સદ સાહિત્ય રાખવા માટેનું કબાટ ક્યાં છે? આ દિવાળી આવે છે, હમણાં ઉપાશ્રી ઉભરાશે. સમજી ગયા છો? એટલે ઘરની અંદર જેટલી આઈટમો છે બધી રાખવાની, બધી રાખવાની, બધી રાખવાની. અને આ ફ્રી ઓફ ચાર્જ સાહિત્ય આવ્યું છે, એને કાઢવાનું, એને કાઢવાનું, એને કાઢવાનું. બેસતું વર્ષ બધાએ સારું જાય, બેસતું વર્ષ બધાને મંગલમય થાય, એ બધાની ભાવના છે. પરંતુ બેસતું વર્ષ આવવાના સમયની અંદર આ જીવાતના કાર્ય કયા કરે છે? જોજો, ઘરની અંદર બધી ચીજ વસ્તુઓ રાખી છે કે જેનાથી દ્રવ્ય સંસારનું પોષણ થાય. પરંતુ ભાવ સંસાર અટકી જાય એ જે અસલી સાધન હતું, ઉપાશ્રયમાં મૂકી આવો, ઉપાશ્રયમાં મૂકી આવો, ઉપાશ્રયમાં મૂકી આવો. આપણે ત્યાં જગ્યા નથી. સ્થાનકવાસી સમાજ જ્ઞાનની અંદર પાછો રહી ગયો છે, પાછળ રહી ગયો છે. એની પાછળનું મૂળ કારણ આ છે. જેને દ્રવ્ય શ્રુત જોઈતું જ નથી એને ભાવ શ્રુત આવે કેવી રીતે? મને પોતાને જ 2001માં, આજ 2025 થઈ છે ને, 2001માં સભા હતી. એમાં શ્રીમદ રાજચંદ્રના અનુયાયીઓ, સભાની અંદર શ્રીમદ રાજચંદ્રના અનુયાયીઓ અને શ્રીમદ રાજચંદ્રના સદગુરુદેવ પધારેલા. તો એ સમયે એક અનુયાયી બંધુ પ્રવચન પછી ઊભા થયા છે અને એ પ્રવચનની અંદર આત્મા 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 રે, હું અંદરમાં એકલો આત્મા. 33 ભજનોની જે બુક હતી એ બધાએ સ્વીકારી છે. જેટલા અનુયાયીઓ આવેલા, જેટલા શ્રોતાઓ આવેલા, બધાએ સ્વીકારેલી છે. લખાણ આદિ જોયું છે, સ્તવન આદિ સાંભળ્યા છે, આમ હૃદયથી નાચવા લાગી ગયા છે, નાચવા લાગી ગયા છે, નાચવા લાગી ગયા છે. આ જીવંત અહેવાલ છે 2001નો. તો હવે પ્રવચન પૂરું થયું, બંનેના પ્રવચનો પૂરા થયા પછી એક શ્રાવક, અનુભવી શ્રાવક ઊભા થયા છે કે ગુરુદેવ, આ તમારી જે રચના છે 2000 સાલની આ રચના છે,
અને 2001માં ધરતીકંપ આવેલો ત્યારનો આ સત્સંગ છે. મને કે તમે 30 વર્ષ પહેલા જો આ રચના કરી હોત તો સ્થાનકવાસી સમાજ તમને સ્થાનકવાસી સાધુપણામાં રહેવા ન દે. બધાની વચ્ચે કહ્યું છે તમે સદભાગી ને બળભાગી છો. અસલી માલનો ગરાગ મળવો મુશ્કેલ છે અને નકલી માલ બજારમાં ધૂમ વેચાતો હોય છે. આ બધા જીવંત અહેવાલો છે, જીવંત કિસ્સાઓ છે. ત્યાર પછીનો કિસ્સો કહું તો આપણને ભાવશુદ્ધ થતું નથી એની પાછળનું કારણ ઓલો જો હોય તો લાવું. સુખ મળે છે ચેતન ઘરમાં, સુખ મળે છે ચેતન ઘરમાં, સમજીને આવે બીજે ફરમાં, જ્ઞાન દ્વારાએ આવી જા ઘરમાં, સુખ મળે છે ચેતન ઘરમાં, સુખ મળે છે ચેતન ઘરમાં. આ રચના 1995 ગિરધરનગરમાં રચના થયેલી છે. ત્યારે કાળક્રમે 15-20 વર્ષ થયા પછી, લગભગ 12 થી 15 વર્ષ થયા પછી ચતુર્માસ ધાંગધ્રામાં હતું. તો એક ભગત સત્સંગી આત્મા, અજાણ્યા જીવાત્મા હતા. હું અહીં બેઠો હતો, બાજુમાં આવીને બેસી ગયા, ટેબલ ઉપરનું પુસ્તક લીધું. મને કે ગુરુદેવ આ ભજન ફરમાવો ને, મને કે ગુરુદેવ આ ભજન ફરમાવો ને. મને ત્રીજી વાર કીધું, મને કે ગુરુદેવ આ ભજન ફરમાવો ને. મેં 3 વાર એના મુખારવિંદ સામું જોયું છે. એને જોયા જ કર્યા છે. ભાઈને જોઉં છું ને પુસ્તક જોઉં છું, ભાઈને જોઉં છું ને પુસ્તક જોઉં છું, ભાઈને જોઉં છું ને પુસ્તક જોઉં છું. મને કે ગુરુદેવ આમ કેમ કરો છો? મને એને પૂછ્યું છે કે ગુરુદેવ આમ કેમ કરો છો? મેં કીધું આ રચના થઈ ગયા 12 થી 15 વર્ષ થઈ ગયા છે. 15 વર્ષથી વિચરણ કરું છું, હજી આ ભજનનો ગરાગ કોઈ મળ્યો નથી. આ ભજન સાંભળવાનો ગરાગ કોઈ મળ્યો નથી. કીધું સૌથી પહેલા તમે છો. તો મને કે ગુરુદેવ કહેવાનું શું છે કયો ને. મેં કીધું તમે સ્થાનકવાસી નથી. મને કે ના ગુરુદેવ હું સ્થાનકવાસી છું. તમે કહો છો એટલે ગઉં. કીધું મને વાંધો નથી, મને ગાવાનો મને રસ છે. કીધું મને ચેતનમાં રસ છે, 100% ગાઈશ. કીધું તો ગાયું. એક કડી બોલ્યા, પાછા સામું જોયું છે. મેં કીધું મારું હૈયું ના પાડે છે, કાં તમે શ્રીમદ રાજચંદ્રના અનુયાયી છો? હજી આટલું બોલું ને તો ભગત કે ના ગુરુદેવ હું સ્થાનકવાસી છું. મેં કીધું સ્થાનકવાસીમાં જન્મ લેવો પડે અને આ ભજન સાંભળવાનો અવસર આવે. કીધું મગજમાં વાત બેસતી નથી. પાછું ભજન ચાલુ રાખ્યું છે. 2 કડી બોલ્યો છું. મેં કીધું મારા અંતરનો અવાજ છે. ભજન પૂરું કરતા પહેલા હજી કહું છું કે મારા અંતરનો અવાજ છે કે તમે સ્થાનકવાસી કદાચ જન્મ સ્થાનકવાસીમાં લીધો હશે, કાં તો તમે સ્થાનકવાસીમાંથી રાજચંદ્રમાં ગયા હશો, અને કાં તો સ્થાનકવાસીમાં તમે સોનગઢી થયા હશો. કીધું આ હૃદયનો અવાજ ખોટો કેમ હોઈ શકે? કીધું પછી મને કે ભજન ગુરુદેવ ભજન પૂરું તો કરો. તો આપણે ભજન પૂરું કર્યું છે. પછી સાલ બતાવી છે 15/10/1995 રચનાનો દિવસ છે ભાઈ. તો કીધું આટલા દિવસે આટલા વર્ષે પહેલા ગરાગ તમે મળ્યા છો. કીધું પછી એને ખુલ્લા દિલે ભજન પૂરું થયા પછી ખુલ્લા દિલે કહ્યું કે ગુરુદેવ જન્મથી સ્થાનકવાસી છું, તમે 100% સાચા છો. વર્તમાન કાળે સોનગઢમાં છું અને સોનગઢમાં કંઈક ઉત્સવ મહોત્સવ હશે તો એનો તંત્રી મંત્રી છું. એટલે માટે ખબર પડી કે ઉત્તમોની ગુરુદેવ અહીં બિરાજે છે, ત્યાં દર્શન માટે આવ્યો છે. તો મારે એ કહેવું છે આપણને ભાવ શુદ્ધ થતું નથી. એની પાછળનું મૂળ કારણ શું છે? મૂળ કારણ શું છે? જેવી વૃત્તિ તેવા થશો. જ્યાં સુધી આ જીવાત્માને ભાવમાં હોય જ નહીં તો ભાવમાં આવે કેવી રીતે? આ ભગતને આપણે સ્કૂલે બેસાડ્યો તો એને પાસ થવાની કોઈ તમન્ના જ નથી. તો કઈ કક્ષાએ પાસ થાય?
અને આગમકારો લખે છે ઈ હ ઈ, જેવી વૃત્તિ તેવા થશું. તમારા જે પ્રકારના અંદરના ભાવ હશે બહાર પરિણામ એ જ આવશે, એ જ આવશે, એ જ આવશે. તો જોજો પ્રાય કરીને આપણા સ્થાનકવાસી સમાજના પાછું હું ટીકા ટિપ્પણ કરું છું ન માનો, પણ પ્રાય કરીને ઘરની અંદર બધું મળશે, રિદ્ધિ મળશે, સિદ્ધિ મળશે, સમૃદ્ધિ મળશે, સાધનો મળશે, સગવડતા મળશે, બધું મળશે, પરંતુ સદ સાહિત્ય નહીં મળે. આપણા ઘરોમાં સદ સાહિત્ય નહીં મળે. તો સદ સાહિત્ય જે છે એ દ્રવ્ય સુખ છે, દ્રવ્ય સુખ છે, દ્રવ્ય સુખ છે. જે જીવાત્મા દ્રવ્ય સુખને આવકારતો નથી, ઘઉંના ડબ્બાને આવકારતો નથી ને ઘઉં જોઈએ છે, ઘઉંનો જે ડબ્બો છે એ દ્રવ્ય સુખના સ્થાને છે, અને પાછી જે ઘઉં આવે છે એ ભાવ સુખ છે. હવે જોજો આગળ બધું, હવે ઘઉં છે એ દ્રવ્ય સુખ છે, તો જ્યારે એ વીણે આદિને કમ્પ્લીટ થાય છે અને રોટલી બની જાય છે, અને રોટલી જ્યારે જમવામાં આવે છે, જો ઘઉંને આપણે દ્રવ્ય શુદ્ધ કહ્યું છે, તો એ રોટલી ચાવવામાં આવે છે અને વિધિસર વાપરવામાં આવે છે, તો આવતીકાલે એનું લોહી બને છે, એ ભાવ શુદ્ધ છે. પરંતુ જે જીવાત્મા ડબ્બાને જ ધિક્કારે છે એ ઘઉંને સ્વીકારે ક્યારે? અને જે જીવાત્મા ઘઉંને સ્વીકારે છે, જે જીવાત્મા ઘઉંને ધિક્કારે છે, તો મારે એ કહેવું છે કે પહેલું કારણ હોય તો આત્મની પ્રતીતિ, આત્મને ઓળખાવે. તો આજ સુધીમાં આપણે ઘણું જ્ઞાન કર્યું છે, ઓછું જ્ઞાન નથી કર્યું. જે જીવાત્મા જે ક્ષેત્રમાં હશે દરેક ક્ષેત્રનું જ્ઞાન એ લોકોને હશે. બહેનો જો રસોડાના ક્ષેત્રમાં છે તો રસોડામાં નંબર લઈ જાય છે. તો રસોડામાં રસોઈ ગમે એટલી આવડતી હોય, પણ રસોઈના માધ્યમે કોઈ કહી શકે છે કે રસોઈના માધ્યમે ભાવસૂત જ્ઞાન થઈ ગયું છે? કોઈ કહે છે ભાવનો અભાવ થયો છે? કોઈ કહે છે? સંસારના કાર્યો કરવા પડે છે, એ ન કરવા એવું નથી કહેતો, પરંતુ એની સાથે સાથે જે જીવાત્માએ ભાવનો અભાવ કરવો છે. કેવી રીતે કહું? મોટર આંગણે આવી છે તો મોટરને ટીપટોપ રાખવી પડે, લૂછવી પડે, બધું કરવું પડે, પરંતુ સામે પહોંચવાનું છે, ભગત પહોંચે જ નહીં. મોટરને રંગ રોગાન ગમે એટલા કરાવો, શું કામની શું છે? મોટરને સાચવવી પડે, બધું કરવું પડે, પેટ્રોલ ડીઝલ પૂરવા પડે, બધું જ કરવું પડે, પરંતુ ધારેલા સ્થાને પહોંચવું છે, ધારેલા સ્થાને પહોંચવું છે, ધારેલા સ્થાને પહોંચવું છે. અને જો પહોંચી જાય, એના માધ્યમે પહોંચી જાય તો સફળ છે. તો એ જ ન્યાય ઘરના નાના મોટા કામ, ઊંચા નીચા કામ કરવા પડે, પરંતુ ધારેલા સ્થાને પહોંચવું છે. ધારેલું સ્થાન આપણું શું હોઈ શકે? તો કહેવું હોય તો કહી શકાય છે, દેહરૂપી દેવળની અંદર ચેતન ભગવાન વિદ્યમાન છે. ત્યાં સુધી મારે ઉપયોગના માધ્યમે પહોંચવું છે. તો ઉપયોગના માધ્યમે જે જીવાત્મા ચેતનના સ્વભાવ સુધી પહોંચી જાય છે, એ ભાવસૂતનો માલિક બની જાય છે, ભાવસૂતનો સ્વામી બની જાય છે. તો આત્મની પ્રતીતિ, આત્મ ઓળખાવે. હવે બીજા નંબરની અંદર, પહેલા નંબરમાં દ્રવ્ય સૂત્રનું બહુમાન હર સમય હોવું જોઈએ. હવે બીજા નંબરની અંદર આગળ વધીને કહેવું હોય તો કે જે જીવાત્માએ ભાવસૂત જ્ઞાન મેળવવું છે, હસ્તગત કરવું છે, ભાવસૂતનો અનુભવ કરવો છે, તો જેને ભાવસૂત હોય એના સાનિધ્યમાં રહેવું જરૂરી છે. સામાન્ય દાખલો આપું છું કે આ ભગતને કોથમરી જોઈએ છે, તો કોથમરી જ્યાં મળતી હોય ત્યાં એને જવું જરૂરી છે. પછી કાપડની દુકાને જાય. હું તો મોટા ઘરનો વ્યક્તિ છું, હું કોથમરી દુકાન જવું જ નહીં, કાપડને ત્યાં જ જવું, કાપડના દુકાને જ જવું, કોથમરી મળી જવાની છે. એને જે જોઈતું હશે, એ જ્યાં મળતું હશે ત્યાં એને જવું જરૂરી છે. તો ભાવશ્રુત આ જીવાત્માને ભાવશ્રુતમાં સહકાર આપનાર હોય તો અનુભવી સંતો એના સહકારમાં નિમિત્ત બને છે. અનુભવી સંતને ગોતવા જરૂરી છે. જ્યાં સુધી આ જીવાત્મા અનુભવી સંતને ગોતે જ નહીં અને એને મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થાય જ નહીં, ઇન્દ્રભૂતિની જોજો તાલાવેલી છે. મારે આત્મિક અનુભવ કરવો છે.
એ તાલાવાલી અને તાલાવેલીમાં એને 4 વેદનો અભ્યાસ કર્યો છે. જો વેદમાંથી આત્મા મળતો હોય તો મારે આત્મા મેળવવા માટે વેદનો અભ્યાસ કરવો છે, કરવો છે, કરવો છે. સાહિત્ય મળ્યું પણ સદગુરુ ન મળ્યા. સમજી ગયા છો ભાઈ? તો આપણને રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, સાધનો, સગવડતા, ઇજ્જત, આબરૂ, નામના, કામના બધું મળ્યું, પરંતુ જો સદગુરુનો અભાવ છે, સદગુરુનો અભાવ છે, સદગુરુનો અભાવ છે, તો માની લેવું જોઈએ કે આ જીવાત્મા ને ગમે એટલું મળ્યું હોય, પરંતુ આંખ મીચાય એટલે બધું પૂરું, 0. તો પહેલા નંબરમાં સદગુરુનો યોગ જો મળતો હોય તો એ આત્માએ એક સમય માત્ર છોડવો ન જોઈએ. અને બીજા નંબરમાં કેવું હોય તો જોજો, આ જીવાત્મા અનેક વસ્તુનો, અનેક વ્યક્તિનો થવા તૈયાર છે. જે વસ્તુ આને સતત ઉપયોગમાં આવતી હશે તો એ આખો વસ્તુનો થઈ જશે. જે વ્યક્તિ એને સાનુકૂળ હશે, માત્ર એના ઘરનો નોકર એને સાનુકૂળ છે કે બધી રીતે અનુકૂળ, બધી રીતે અનુકૂળ, બધી રીતે અનુકૂળ છે, તો શેઠ જેવા શેઠ નોકરને હૈયાના હારની જેમ હાચવે છે. તો સદગુરુદેવ જે છે, અનંતા ભવો ઓગાળવામાં સદગુરુદેવ નિમિત્ત છે. અનંતા ભવો ઓગાળવામાં માત્ર એક ભવ આની કાયા હાચવે છે ઓલો નોકર, તો શેઠ એનું બધું જ હાચવે છે. થાય કે ન થાય? આપણું પોતાનું પ્રેક્ટિકલ પ્રયોગાત્મક જોઈ લેજો, જીવન જોઈ લેજો. તો જે સદગુરુદેવ આપણા ભવનો અભાવ કરાવનારા છે, અને આ જીવાત્મા એના પડખા યથાર્થ ભાવે ન સેવે, સેવે તો અન્ય ભાવે સેવે, અનન્ય ભાવે ન સેવે. તો આગમકારો કહે છે ભીત ભૂલેલો આત્મા છે. સદગુરુદેવ સાથે એકમેક થવું જરૂરી છે. તનથી પણ એકમેક, મનથી પણ એકમેક, વિચારવાણી વર્તનથી પણ એકમેક, દ્રષ્ટિથી પણ એકમેક, અને સ્વભાવની સૃષ્ટિથી પણ એકમેક થવું જરૂરી છે. પરંતુ ઓલા મુંબઈની અંદર હલવો આવતો હોય ને, હલવાના 2 પીસ વચ્ચે હારા રે એક જ બોક્સમાં, હલવાના બધા પીસ એક જ બોક્સમાં રહે, પરંતુ હલવાના પીસ વચ્ચે એક બારીક કાગળ હોય છે. અમે એક જ બોક્સમાં છીએ, પરંતુ અહમનો બારીક કાગળ. સમજી ગયા છો? તો મારે એ કહેવું છે, એ વર્ષો સુધી રહે, ગોશાલક વર્ષો સુધી પરમાત્મા મહાવીરની સાથે ને સાથે જ રહે, પરંતુ એનો અહમનો બારીક કાગળ વચ્ચે છે. તો અનેકને જ્ઞાન થશે પરમાત્મા મહાવીર સ્વામીના માધ્યમે, અનેકને સ્વભાવનું જ્ઞાન થશે, પરંતુ ગોશાલકને કરી દો. તો સમાજને પૂછો, તો સમાજ તો બોલવાનો છે કે ગૌતમ આવ્યા તે પહેલાં ગૌશાલક આવી ગયેલો છે, એટલે ગોશાલકને જ્ઞાન પહેલાં થવું જોઈએ. અને વર્ષો સુધી મહાવીર સ્વામીની સાથે જ રહ્યો છે. બહારથી સાથે છે, અંદરથી સામે છે. સમજી ગયા છો ભાઈ? ગોશાલક આખું દ્રષ્ટાંત ચીરીને જોજો. બહારથી સમાજના લેવલે એ સાથે ને સાથે છે, પરંતુ શાસ્ત્ર લેવલે, સમજી ગયા છો, શાસ્ત્ર લેવલે અંદરથી સામે છે. ત્યારે કોઈ દિવસ કોઈ ચીજ અછાની રહેતી નથી. હવે એ ગોશાલકની વાચા જોઈ લો, વાચાથી એ પકડાઈ જશે. સાથે હોવા છતાં વાચાથી એ પકડાય છે. તો આપણને ભાવશ્રુત જ્ઞાન થતું કેમ નથી? તો એની પાછળનું કારણ સાવ સહેલું છે. જે મરઘીએ ઈંડું સેવવાનું છે, તો ઈંડાએ મરઘીના પેટ નીચે રહેવું જરૂરી છે. એના શરીરની ગરમી એને સ્વીકારવી જરૂરી છે. અંગાર મર્દનાચાર્ય નામ કદાચ ભૂલી જતો હો તો જોજો.
એકાએક શિષ્ય થઈ ગયો. અંગાર મર્દન આચાર્ય નહીં, પરંતુ ચંદ્રરુદ્ર આચાર્ય. ચંદ્રરુદ્ર આચાર્ય એનો એકાએક સાંજના સમયે શિષ્ય થયો છે. સાંજના સમયે શિષ્ય થયો છે. અને ચંદ્રરુદ્ર આચાર્ય પોતે વયોવૃદ્ધ આત્મા છે. પગના પાણી ઓસરી ગયા છે, બાહુના બળ ખતમ થઈ ગયા છે, વૃદ્ધાવસ્થા પાકી છે. હવે એ સમયે વીજળીનો સમય હશે, એ સમયે વીજળીને આવકારી નહીં હોય. હવે રાતના સમયે એ જીવાત્માને શારીરિક સ્થિતિ ઉત્પન્ન થઈ છે, તો વયોવૃદ્ધ સંતને સાથે લઈને જાય છે. આ યુવાન સંત આ વૃદ્ધ સંતને સાથે લઈને જાય છે. તો મારે વાત એ કરવી છે કે યુવાન સંતને નવદીક્ષિતને સદગુરુદેવનો ભેટો થઈ ગયો છે. ઓલી મરઘીને ઈંડું એના પોતાના શરીર નીચે આવી ગયું છે. ઈંડામાંથી મરઘું થાય ક્યારે? એ ગરમીનું સેવન કરે ત્યારે. દરેક જગ્યાએ જોજો, ગરમી તો સહન કરવી જ પડશે. માનવ તરીકે જન્મ લેવો છે તો 9 મહિના માતાના પેટમાં શેકાવાની ના પાડે છે. બહુ ગરમ લાગે છે તો જન્મ લઈ લે, ખબર પડે પહેલા. અહીંયા માત્ર શેકાવાનું જ છે, પેટમાં કોઈ હવાબારી છે નહીં, માત્ર અંધારું છે અને માત્ર શેકાવાનું છે. જોજો, માનવનો જન્મ મફતમાં નથી મળતો. 9 મહિના માતાના ગર્ભમાં શેકાય છે, પછી મળે છે. તો મરઘીમાંથી ઈંડું મફતમાં થાય છે એમ નથી, પરંતુ ઈંડું આવી ગયું છે તો મરઘીના શરીર નીચે સતત રહે છે. મરઘી જ્યારે રાખે ત્યારે રહે છે. તો આવતીકાલે ઈંડામાંથી મરઘું, ત્યારે ઓલો શિષ્ય આજે આવ્યા પહેલો જ દિવસ થયો છે. મેઘકુમારને પણ પહેલો દિવસ છે, મેઘ મુનિને પહેલો દિવસ છે, અને ચંદ્રરુદ્ર આચાર્ય એને પણ શિષ્યનો પહેલો દિવસ જ છે. પરંતુ રાતના સમયે, જંગલ જવાના સમયે, અંધારાની અંદર ખાબડ રસ્તામાં ચાલતા ગુરુદેવને સહેજ શારીરિક સ્થિતિ બરોબર ન હોવાના કારણે ગુરુદેવે સોટી રખાય ને ન રખાય પછી વાત છે. વચન પણ સોટી રૂપ બનતું હોય છે ભાઈ. શું વચન કહેવાય ને ન કહેવાય પછી વાત છે. પરંતુ ગુરુદેવની ગરમા ગરમ શિખામણ આવીશ, એ શિષ્યએ જો સ્વીકારી લીધી છે તો ભાવ શું, તો ક્યાં પૂર્ણ જ્ઞાન સુધી પહોંચી ગયો છે. હકારનો નકાર સેજ થાય અને આ જીવાતમાં જો છટકી જતો હોય, છેક આવ્યા પછી પણ છેક, હું તો એમ કહું કે તળાવના કિનારે આવ્યા પછી આ જીવાતમાં તરસો રહી જવાનો. કેમ? એની પાછળનું કારણ શું છે? કારણ એક જ છે કે દરેક ચીજ વસ્તુ મારા અભિપ્રાય મુજબ થવી જોઈએ. મારો અભિપ્રાય તૂટે તો મગજ વછૂટે. તો હવે શ્રુત જ્ઞાન સમજી ગયા છો. જ્યાં સુધી આ જીવાતમાં દ્રવ્ય શ્રુતને આવકારતો નથી, ત્યાં સુધી આ જીવાતના પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર થવા વાળો છે જ નહીં. અને પરિસ્થિતિનો સ્વીકાર જ્ઞાનના માધ્યમે ન કરી તો પરિણતિની શુદ્ધિ અને વિશુદ્ધિ, મતિશ્રુત જ્ઞાનથી પરિણતિની શુદ્ધિ ને વિશુદ્ધિ થાય છે. તો જે જીવાત્માએ મતિશ્રુત જ્ઞાનની ઉપલબ્ધિ પોતાના જીવનમાં પ્રેક્ટિકલ કરવી છે, એ જીવાત્મા પહેલા નંબરની અંદર દ્રવ્ય સૂત્રને આવકારશે, દ્રવ્ય સૂત્રને સ્વીકારશે. બીજા નંબરની અંદર સદગુરુના જીવનમાં ઓતપ્રોત કેવી રીતે જોજો. પાણીની અંદર પતાશું આવે છે તો હવે પતાશું કોઈ દિવસ પોતાનું કંઈ રાખવા તૈયાર નથી. એવી રીતે સદગુરુદેવની જીવનની અંદર જે શિષ્ય પતાસાની જેમ ઓગળી જાય છે, પોતાનું અસ્તિત્વ મિટાવવા તૈયાર થઈ જાય છે, તો એ જીવાત્મા ભાવસૂત સુધી પહોંચે છે. અને ભાવસૂતનો માલિક બને એ પૂર્ણતાએ 100% પહોંચે છે. તો આત્મની પ્રતીતિ
ઓળખાવે, ઉપયોગની સ્થિરતા શુદ્ધિ કરાવે. તો શુદ્ધિ જોજો ભાઈ, કપડાની શુદ્ધિ સાબુના માધ્યમે થશે, વાસણની શુદ્ધિ તમારા પાવડરના માધ્યમે થશે, સોનાની જે શુદ્ધિ છે એ તેજાબના માધ્યમે સોની લોકો કરતા હોય છે. તો જીવનની જે શુદ્ધિ છે, જીવનની શુદ્ધિ બોલવાથી થાય છે, લખવાથી થાય છે, ખાવાથી થાય છે, પીવાથી થાય છે, એવું કાંઈ છે નહીં. જીવનની શુદ્ધિ માત્ર ઉપયોગની સ્વભાવમાં સ્થિરતા, ઉપયોગની સ્વભાવમાં સ્થિરતા, ઉપયોગની સ્વભાવમાં સ્થિરતા જ્ઞાન બળે રાખે છે. એ જીવાત્મા જીવનની શુદ્ધિ સુધી પહોંચી શકે છે. તો જે જીવાત્મા જીવનની શુદ્ધિ સુધી પહોંચવું છે એ ભાવશ્રુત પાસે પહોંચશે. ભાવશ્રુતવાળો જીવાત્મા દ્રવ્યશ્રુતનો પૂજારી બનશે. આત્મા ભવને પરભવ ભવ ભવશું.